હલો ગાઈસ, આજે અમારે આનું કહેવાય સણા 100 ગ્રામનું એ બધું મોડી લીધું છે મેં. જો આજે સણા 100 ગ્રામ બનાવવાના છે. તો આ ટિયાન્સને ખવડાવવાનું નથી, ડિશને ખવડાવવાનું નથી, મારે એકલા જ ખાવાનું. તો મેં આમાં ડુંગળી, ટમેટું, ભાંજી, મરચું, આ ચીઝ બધું મોડી દીધું છે. મરચું પણ મરસ? મરચું પણ સોરી, ઓકે. ચીઝ પણ નાખવાનું છે. આ ચીઝ વાળા છે સણા 100 ગ્રામ. તો ગરમ કરવા પડે તો ચીઝ ઓગળીમાં એમને પણ ખાઈ જવાય ચીઝ. એમ છે? આ છે ને પેન્ડા ચીઝ છે, ક્યુબ ચીઝ, એટલે એમને ખાવાનું. મેગી મસાલા નાખવાના તો સારો ટેસ્ટ લાગે. પલી ગઈ નકર નહીં. તા બી નાખવાનું છે, થાલ પ્રસાદ બી નાખવાનો છે. બીજું ખાવાનું છે. આ ઈબડું ખાવો તો પછી ખાવું જોઈએ. ખાવું જ પડે ને, ભૂખ લાગી હોય તો કાંઈ છે. તે ખાવાનું પકાયું ને એ રીતે રાતે ખાવાનું ને. હમણાં તો ખાલી આવેલું છે બાઇટિંગ ની ડબલું બબલું લઈ આવી દે. હજાર લઈ ટેસ્કોમાં તો આખી કેસ લીધી. ચના 100 ગ્રામ એમ તો બોલો. સણા 100 ગ્રામ, સણા 100 ગ્રામ, 5ના 2 પેકેટ. 5 પાઉન્ડનું એક. બહુ મોંઘા. થાય ને બીજાને મન થાય. સણા 100 ગ્રામ, સણા 100 ગ્રામ આ તો પડી જઈશ. આ બાઉલ તો નાનો પડ્યો. ન્યૂઝપેપર રાખવા જોઈએ તમારે ઇન્ડિયા વાળા છે. ન્યૂઝપેપર લેવું જોઈએ. એવું છે. આ છે સંચર. ખાટું લાગે. કેવું લાગે ટી? ખાટું લાગે. મે ખાટું તો પેલા પાણીપુરી બેટી. પાણીપુરી હતી કે ખાટું લાગતું તું ખાટું એટલે લાગતું તા. કઈ ખાટું લાગે તો કેવું હોય? છાટી લેવું, તમે છાટી લેવું. ખારું છે. તો હવે મસાલો નાખે છે ને ઘરનો. ટિયાન્સ એક ડીશ લઈ તો. તો ને હવે આ ટેકનિક અપનાવીશ. કાંઈક ડબ્બું બાઉલ દવારે લપતી પછી ખાલી બાઉલ લાવવાનો છે તમે. હાઈસ ટમેટા બનાવું છે. એટલે બુના હાઈસ ટમેટા. બહુ જેવું તો કોઈ ખાવાનું કરવાનું કે ટમેટા ને ઓલું હું થઈ ગયા મિક્સ. ઓહ વાવ, નાઈસ કનેગા. થઈ ગયા મિક્સ. તો અનિલ ખાવા માંડ્યા છે. કેવો ટેસ્ટ છે? મસ્ત મસ્ત છે. કેવો વળંગ બાળા કે નાગવા જેવો? નાગવા જો. નાગવા ચણા 100 ગ્રામ, ચણા 100 ગ્રામ. નાગવાનું ડોડા યાદ આવે ને. આ મારી ડીશ છે. આમાં દીચું બેઠી ગયો છે ખાવા. દીચું મસ્ત છે. યુ લાઈક ઇટ? એને તો બહુ ભાવે આવું બધું ચટર પટર ખાવાનું દીચું ને. તો જો સણા 100 ગ્રામ મેં ખવડાવ્યા ને, તો એનો મેં વારો જો હું લીધો નખો કપાવવાનો. મારે નખો કાપી દે. મેં કીધું મેં સણા 100 ગ્રામ ખવડાવ્યા છે તો નખો કાપી દે. આની ડિમાન્ડ તો મોટી કરી દીશું. કેક ખાવીશ? કેક? હા કેક. તો ચાલો ઓલું ખાવા. આને શું કહેવાય? મગજ કે મોહનથાળ? મગજ છે મગજ. હરકા કપાવા જોઈએ. નક્કુ હક્કા કપાવા જોઈએ મમ્મીને કે હા. હેલો ગાઈસ, આજે અમે ગાર્ડનમાં સ્વિમિંગ પુલ ભરવાના છે. તો હવા બધું ભરીને રેડી છે અમારું સ્વિમિંગ પુલ. તો તમને બતાવું જાઉં. દ્રિશુ અને ટિયાન્સ બે ભાઈને નવરાવાના છે. કાઢીશું તું નાવાની છે ને આમાં? નહીં, એને તો નાવાનો સવાર છે. ના છે હવા ભરવાનું મશીન મેં મંગાવેલું. બલૂન કે કંઈ ભરવું હોય તો આ સ્પેશિયલ બલૂનનું છે. અને આમાં અંદર એક હવા ભરે, એમાં બબલ છે ને, એ બબલમાં હવા ભરી દેમ. તો જો આપણું સ્વિમિંગ પુલ રેડી છે હવા ભરાઈને. હા પણ જો દોઢ વધારે હવા ભરાઈ ગઈ. તો હું અહીં ગાર્ડનમાં પાણીનું સ્વિમિંગ પુલ ભરી લઉં અને પછી ટિયાન્સને લઈ આવું. તો આ છે ને અમે એવું રાખેલું છે તાલપત્ર જેવું, કંઈ ખુશાય ને એટલે, તો એના પર મૂકી દેવું.
તો જો મિત્રો મારે ગોટામાં કેટલા ગોટાના દોડવા આવી જશે જો. તો હવે એમાં ફૂલ આવવા દેવાના છે. આટલા મોટા થયા છે. અને આ જો માંડવી ઉગેલી છે, આ બધીમાં ઉગેલી છે. તો માંડવી હવે આ વર્ષે ઉગીશ તો ખરી. મેં પહેલી વાર ટ્રાય કરી છે. માંડવી આવે તો ખબર પડે કે માંડવી જો એમાં દોડવા બેસે તો નેક્સ્ટ યર પછી સક્સેસફુલ પ્લાન બીજો અલગ રીતના કરવાનું થાય. અને મારી ટમેટી જો આટલી મોટી થઈ ગઈ છે, કમર જેવડે. અને અમે ટેકા મૂકેલા છે. આ જેને ડાયરેક્ટ આમ ભાગી જાય નહીં ને એના માટે કરીને મેં આ ઓલું મૂકેલું છે, કેબલના ઓલા એને ટેકા મારેલા છે. એટલે ડાયરું એમ કે એમ નમે ને તો ઝીલાઈ જાય. ને જો મારા ડોડામાં સ્વીટ કોર્ન આવી ગયો છે. એમાં એના ફૂલ તો આ વહેલા જ આવી ગયા. એના જો અહીંયા પર એક નીકળો છે. જો કોબીમાં દડા બેસવા માંડ્યા છે. કોબીમાં આ બધી જો આ ઓલામાં મરચીમાં જો મરચાં પણ આવી ગયા છે. અને રીંગણી જો, ઓ વાવ, રીંગણું આવી ગયું જો, કટાળું છે. આ મરચી, આમાં રીંગણાના બી આવી, ફૂલ આવી ગયા છે. આ મારા ઘરની રીંગણી છે, મેં પ્લાન્ટ બનાવ્યા હતા એ. અને આ રીંગણી, આ બધી રીંગણી છે ને પિંક કલરવાળી, પર્પલ કલરવાળી, એ હું વેચાતી લાવેલો હતો. આ જો ફૂલ આવી ગયા છે મરચામાં. ને આમાં પાછી મોગરી નાખેલી છે. આખી મોગરી ઉપાડી નાખી, પૂરી થઈ ગઈ એટલે. ના કોબીના જો, અરે કોબી નહીં, આ દૂધલી છે. એના વહેલા હવે સરવા માંડ્યા છે. આ ટોળિયા સડી ગયા છે એટલે આટલા. અને આ વાલ જો, વાલમાં ફૂલ આવી ગયા છે. એ આમ ફરતો આમ જાય છે. અને એમાં છે ડુંગળીના પેલા ટોપા આવી ગયા છે. એટલે એને બી કરું છું ડુંગળીના. અહીંયા એટલી મોગરી રાખેલી છે, ક્યારેક આવી જાય તો ખાવા થાય. તો અમારે 1 2 3 ને 4 છે ઓલા છોડવા, ઓલાના કોબી આપણે દૂધલીના. અહીંયા ટોળિયું છે, અહીંયા ટોળિયું છે, અહીંયા છે. ટોળી આવે પછી ખબર આવડશે. લાસ્ટ યર તો થતા નહીં. તો મિત્રો આમાં મોગરી ઉગી ગઈ છે, જોરી નાની અહીંયા ઉગતી આવે છે. એટલે આમાં મોગરી ઉગી જાય. ઉખીએ ત્યાં સુધી પડવાય સીમાં મોગરી આવવાનું ચાલુ થઈ જાય. જો આટલું સ્વિમિંગ પુલ ભરાઈ ગયું છે. ને આમાં ધાણા વાયેલા છે. જો ધાણા કેટલા વાગ્યા છે મસ્તીના. ને આટલી મોગરી ઉતરી છે. અને આ છે ઇન્ડિયાનો માંડ્યો. તો માંડ્યો મેં આમાં નાખેલો છે. થાય કે નહીં ટ્રાય કરવા માટે કરીને. આમાં જો ડીશું ના આવ્યો. અને જો પોચા બંબુ છે, જો આટલા થયા છે મારા ગાર્ડનમાં. ને આમાં છે લીંબુ શરબત બનાવેલી છે. આજે બહુ તડકો હતો તો લીંબુ શરબત પી લઈએ. ચલો ગ્લાસ ભરી લે. પછી આને મને બબલ ગન આપું. હા હું તમને આપો દીકરું, બબલ ગન કરવા. હો લીંબુ શરબત મસ્ત બની ગયું. આમાં આઈસ ક્યુબ નાખવાનું ભૂલી ગયા, અમારી પાસે હતી નહીં. એટલે તો નેક્સ્ટ ટાઈમ બનાવીએ ને ત્યારે આઈસ ક્યુબ લઈ આવીશું ટેસ્કોમાંથી કે આઈસ્ક્રીમમાંથી. મિત્રો ડીશુએ અને મોર બોલાવી દીધો, આમાં બોળી દીધી ગનને કીધો. હવે જોમ, હવે આને હુકાવી હમણાં ચાલુ કરવી, હવે હુકાવીને પછી જોવી પડીએ. તો હવે ડીશુને મજા આવી ગઈ છે. હા એની મમ્મી આવી ગઈ એટલે રિશુ દેખાય તો સ્પાઈડરમેન દેખાય મમ્માને. સ્પાઈડરમેન પણ નાઈસ ને. તો એમાં નવાનું હોય તારે પણ. યે તિયાન્સ તું નહીં નાના ભાઈને